આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનની ખંડણી ઉઘરાવવા મામલે ધરપકડ. કુખ્યાત ગેંગસ્ટર સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે લીધા આકરા એક્શન. ઓડિયોમાં ધારાસભ્ય અને ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુ વચ્ચે થઈ હતી ખંડણી વસૂલ અંગેની ચર્ચા. ભજનલાલ સરકારનો મહત્વનો નિર્ણય. રાજસ્થાનમાં ધર્માંતરણ વિરોધી બિલ લાવવા અંગે કેબિનેટમાં અપાઈ લીલી ઝંડી. બળજબરીથી ધર્માંતરણ કરાવનારે 10 વર્ષ સુધી ગણવી પડશે જેલના સળિયા. કોલકાતામાં ઇસ્કોન દ્વારા ખાસ પ્રાર્થના સભાનું આયોજન. બાંગ્લાદેશના અલ્પસંખ્યકોની સુરક્ષા માટે કરાશે પ્રાર્થના. બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ પૂજારીની કરાઈ છે ધરપકડ. સિરિયાના એલેપ્પોમાં વિદ્રોહીઓનો કબજો. રાષ્ટ્રપતિ બશર અલ અસદની મુશ્કેલીઓમાં થયો વધારો. વિદ્રોહીઓના કબજા બાદ રશિયાએ એલેપ્પો શહેર પર કરી એર સ્ટ્રાઇક. રણોત્સવ જવા માટે નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ. જીએસઆરટીસી અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ એરપોર્ટથી શરૂ કરાઈ બસ. પ્રવાસીઓ નિગમની સત્તાવાર વેબસાઇટ પરથી કરાવી શકશે રિઝર્વેશન. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં અંડરપાસની જગ્યાએ ઓવરબ્રિજ કરાશે ઊભો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ડ્રેનેજ, હાઉસિંગ સહિતના 616 કરોડથી વધુ કિંમતના વિકાસ કાર્યોને પગલે વડોદરાવાસીઓની સુખાકારીમાં થશે વધારો. ₹6,000 કરોડનું કૌભાંડ કરનારા બીઝેડ ગ્રુપ સામે સીઆઈડીની તપાસ તેજ. આરોપી મયુર દરજીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મુકાયો. તો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને રૂપિયાની હેરફેર માટે 11 કંપનીઓ બનાવી હોવાનો ખુલાસો. આ મામલે શિક્ષકોની સંડોવણી બાબતે રાજ્ય શિક્ષણ મંત્રીએ પણ આપી પ્રતિક્રિયા. અને વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો આજે 6ઠ્ઠો મુકાબલો. ડી ગુકેશ અને ચીનના ડિંગ લેરિન વચ્ચે યોજાશે સ્પર્ધા.